જીગ્નેશ દાદાના તમને દર્શન થતા હશે. હાલ જો તૈયારી અત્યારે તળા માર ચાલી રહી છે. જો બધું એટલે બધું છે ને વ્યવસ્થા કરવામાં આવેલી છે. મંડપ લાવવામાં આવી ગયેલું છે કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ બધું. અહીંયા જીગ્નેશ દાદા ઉપસ્થિત થશે. સાથે સાથે મંડપનું છે પણ જો બધું અને રાધે કૃષ્ણની જો આ રીતની છે ને રંગોળી સરસ મજાની બનાવે છે. જો આ સાઈડ છે ને ભાઈ 4 તો જનરેટર મૂકવામાં આવેલા છે. સેટઅપ બનાવવામાં આવેલો છે આખો, તમે નિહાળી શકતા હશો. મંડપને સજાવવામાં આવેલા છે. આ સાઈડ બધું ડિસ્પ્લેનું કામ ચાલે છે. જો જય માતાજી મહાદેવ મિત્રો, રાધે રાધે. ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે ને. હાલ અત્યારે આપણે છે એમ છે ને કે તથાસ્તુ વિદ્યાપીઠ છે એમ છે ને કે અમરેલીના ટોડા ગામે આવેલું છે. જેમ છે ને કે સરસ મજાનું છે ને સમૂહ લગ્નની સાથે સાથે લોક ડાયરાનું એમ છે ને કે આયોજન મસ્ત મજાનો ઉત્સવ છે. તો હાલ અત્યારે આપણે ત્યાં સેવી અને ખાસ કરીને અહીંયા છે ને આજે જ તેમ છે ને કે લોક ડાયરો છે. તો છે ને અને કાલે ખાસ કરીને સમૂહ લગ્ન છે. 21 દીકરીઓના સમૂહ લગ્ન અને એની તડામાર તૈયારીઓ ચાલુ છે. તો ખાસ કરીને હું તમને કઈ રીતની તૈયારી ચાલે છે તે બધાનું છું. ખાસ કરીને પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકતા છો કે રંગોળી બનાવી રહ્યા છે. આ સાઈડ ભાઈ તમે જોઈ શકતા છો કે મંડપનું કામકાજ બધું શરૂ છે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ આગળ વિડીયોની અંદર બનાવી તમારું છે ને કે જે તૈયારી છે તે તમને બતાવવાની છે. જો અહીંયા છે ને મંદિરની બહાર અહીંયા એક્ઝિટ પ્રેમ મંદિર છે ભગવાનનું, અને ત્યાં અહીંયા બહાર મસ્ત મજાની છે ને રાધે કૃષ્ણની જો આ રીતની છે ને રંગોળી સરસ મજાની બનાવે છે. જો કાંઈ ઘટે નહીં ભાઈ, આ ભાઈઓ છે ને કલા એની છે ને મસ્ત મજાની બતાવી રહ્યા છે. સમૂહ લગ્ન માટે છે ને મસ્ત મજાનું જો મંડપ અને ડેકોરેશન કરી દીધેલું છે. આ સાઈડથી પણ એન્ટ્રી ગેટ છે અને એક સામેની સાઈડે છે. અને આ રીતનું મંદિર મસ્ત મજાનું સરસ મજાનું હું તમને છે ને ભાઈ અંદર જઈને કઈ રીતની સમૂહ લગ્નની તૈયારી ચાલે છે તે બતાવું. તો હાલ અત્યારે આપણે છે એમ છે ને કે 21 દીકરીઓના સમૂહ લગ્ન અને સાથે સાથે એમ છે ને કે લોક ડાયરો આજે સાંજે જે લોક ડાયરો થવાનો છે ત્યાં જ આપણે છીએ. અને તમને પાછળની સાઈડ બેકગ્રાઉન્ડમાં વિશાળ એવું બેકગ્રાઉન્ડ દેખાતું છે. ખેતરની અંદર છે ને એમ છે ને સરસ મજાનું મંડપ ગોઠવવામાં આવેલો છે. અને પાછળની સાઈડ 21 દીકરીઓના જે સમૂહ લગ્ન છે ને તેના બોર્ડ મારવામાં આવેલા છે નંબર વાઇઝ. અને ત્યાં એ મંડપની અંદર એમ છે ને કે કાલે લગ્ન છે 21 દીકરીઓના. આજે એમ છે ને કે આ પાછળની સાઈડ તમને દેખાતું છે કે જ્યાં એમ છે ને કે લોક ડાયરો છે. લોક ડાયરામાં નામી અનામી કલાકાર એવા એમ છે ને કે કીર્તિદાનભાઈ ગઢવી, સાયરામ દવે અને મયુરભાઈ દવે, આટલા એમ છે ને કે નામી અનામી કલાકારો આવવાના. તો ખાસ કરીને કોણ કોણ આવવાનું છે કોમેન્ટ કરી દેજો. અને ખાસ કરીને કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આગળ જઈને તમને બતાવું કે કઈ રીતની તૈયારી ચાલે છે. તો જો આ રીતના કંઈક છે ને એમ છે ને કે મંડપને સજાવવામાં આવેલા છે. અને અહીંયા લગ્ન છે ને રાતના હોય છે. અને આ રીતના કંઈક છે ને ભાઈ 21 મંડપ છે ને લાઈનમાં છે. જો આ સાઈડ છે અડધા અને અડધા આ સાઈડ છે. આ રીતના કંઈક છે ને 21 મંડપ છે ને રાખવામાં આવેલા છે. અને અલગ અલગ છે ને જો આ રીતે બોર્ડ મારેલા છે. જે એમ છે ને કે વરરાજા હોય તેના માટે દીકરીઓના છે ને અલગ અલગ બોર્ડ મારેલા જો બંને સાઈડથી. અને અલગ અલગ જાંબુડા જુનાગઢ અલગ અલગ બધી જગ્યાએથી જાનો આવવાની છે. અને સંપૂર્ણ છે ને તૈયારી અત્યારે તડામાર ચાલી રહી છે. જો બધું એટલે બધું છે ને વ્યવસ્થા કરવામાં આવેલી છે. મંડપવાળા ભાઈઓ તેમનું કામ કરે છે. ત્યારબાદ આ સાઈડ તમે જોશો ને તો તમને સરસ મજાનું આજે સાંજે ડાયરો છે. તો ડાયરાની ફૂલે ફૂલ તૈયારી તમને જોવા મળી જશે. જો મસ્ત મજાનું ભાઈ સરસ મજાનું છે ને લાઇટ ડેકોરેશન વાળું મોટું સ્ટેજ બનાવવામાં આવેલું છે. જો અને ત્યારબાદ અહીંયા છે ને ઉપસ્થિતિ મહેમાન માટે છે ને સરસ મજાના સોફા મૂકવામાં આવેલા છે. અને ત્યારબાદ પાછળની સાઈડે ખુરશી મૂકવામાં આવેલી છે. ત્યાં પણ હું તમને બતાવીશ ને. આ રહ્યું જિગ્નેશ દાદાને બેસવા માટેનું મસ્ત મજાનું સ્ટેજ બનાવવામાં આવેલું છે ને ભાઈ, તમે વસ્તુ જોઈ શકતા છો કેટલી મોટી સંખ્યામાં બધું આવી ગઈ છે. અને અત્યારે હાલ એમ છે ને કે ડિસ્પ્લે ગોઠવવામાં આવી રહી છે જો મોટી, જેની અંદર સરસ મજાના દ્રશ્યો જોવા મળી જાય. અને આ તે સ્ટેજ ઉપર એમ છે ને કે નામી અનામી કલાકારો આજે સાંજે એમ છે ને કે ડાયરાની પોતાના એમ છે ને કે મધુર સ્વરથી આજે સાંજે રમઝટ બોલાવાના છે. એમ છે ને કે લાઇટની વ્યવસ્થા કરવામાં આવેલી જો બોર્ડની આ રીતની સરસ મજાની ખુરશી મૂકવામાં આવેલી છે. અને બોર્ડનું જે જો ભાઈ બધું કામકાજ ફિટિંગનું કામકાજ શરૂ છે. જો અલગ અલગ જગ્યાએ બોર્ડ ને એવું બધું મૂકવામાં આવેલું છે. તો આ રીતનું કંઈક આયોજન છે. આ સાઈડ ખુરશી છે, સામેની સાઈડ સ્ટેજ છે. આ સાઈડ બધું ડિસ્પ્લેનું કામ ચાલે છે. જો આ રીતનું કંઈક ડિસ્પ્લે અહીંયા ફિટ થાય છે, પછી સામેની સાઈડ ઉપર થાય છે. અને અહીંયા બધા સાંજે કલાકાર છે ને કે રમઝટ બોલાવશે. અને આ સાઈડ સાથે સાથે ડીજેનું કામકાજ પણ શરૂ છે. જો કેટલી મોટી સંખ્યામાં અને કેવડા મોટો સેટઅપ બનાવવામાં આવેલો છે આખો, તમે નિહાળી શકતા હશો. અને આગળ તમને વાત કરીએ એમ આ સાઈડ બધું પબ્લિકને બેસવા માટેનું. અને સાથે સાથે જ્યારે સમૂહ લગ્ન હશે ત્યારે એમ છે ને કે લગ્ન ગીતો પણ આ સ્ટેજ ઉપર જ ગવાતા હશે.
અને અહીંયા એમ છે ને કે બધા લગ્ન થતા હશે અને આજે સાંજે મસ્ત મજાનો લોક ડાયરો આ સ્ટેજ ઉપર થશે ને અહીંયા બધા એમ છે ને કે પબ્લિક જે છે નિહાળી રહ્યા છે. પાછળની સાઈડે ખુરશી મૂકવામાં આવેલી છે ને આ સાઈડ સોફા મૂકવામાં આવેલા છે ને અહીંયા જિજ્ઞેશ દાદા એમ છે ને કે ઉપસ્થિત હશે. જો આ સરસ મજાનું તેમના માટે સ્ટેજ બનાવવામાં આવેલું છે. અહીંયા જિજ્ઞેશ દાદા ઉપસ્થિત થશે અને પાછળની સાઈડે તમને દેખાતું છે ને ત્યાં રસોડું છે અને અહીંયા એમ છે ને કે ટ્રકો મોટે બધો સામાન લાવવામાં આવે છે. તો ત્યાં તમને આગળ જઈને બતાવું કે કઈ રીતની લાઇટનું બધું ફિટિંગ આલે છે ને બાકી મસ્ત મજાના ગોલ્ડ રિંગ બધું એટલે બધી સાઈડ છે ને મારવામાં આવેલું છે. જો આ સાઈડ છે ને ભાઈ 4 તો જનરેટર મૂકવામાં આવેલા છે અને આ સાઈડ બધો પાછળની સાઈડ તમે સેટઅપ જોઈ શકતા હશો કે કેટલો બધો સેટઅપ કરવામાં આવેલો છે અને આ ટ્રકો મોટો બધો છે ને એમ છે ને કે સામાન લાવવામાં આવતો હોય છે. જો આ બધું તમે જોઈ શકતા હશો કે કઈ રીતની મંડપની સાઉન્ડની લાઇટ ફિટિંગની તમામ છે ને કે અત્યારે તડામાર તૈયારીઓ શરૂ છે. કેમ કે આજે સાંજે જ છે ને ભાઈ ડાયરો છે અને કાલે સમૂહ લગ્ન છે. જો ગાડલા અને મંડપનો બધું સ્ટોક તમે જોઈ શકતા હશો કેટલી મોટી સંખ્યામાં બધું લાવવામાં આવેલું છે. આ સાઈડ બધું લાઇટિંગ વિભાગ છે સાથે સાથે મંડપનું છે પણ જો બધું આ રીતનું કંઈક છે ને ભાઈ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. જો બધું લાઇટ ડેકોરેશન હરિકૃષ્ણ લાઇટ ડેકોરેશન જો બધું કેટલું બધું છે ને એમ છે ને કે લાઇટ ડેકોરેશન માટે બધું લાવી નાખવામાં આવેલું છે અને આ સાઈડ પર ઘણું બધું છે ને સામે વાયર ને એવું બધું તમે જોઈ શકતા હશો અને સામે ડાયરો થવાનો છે ને આ સાઈડ હવે છે રસોડા વિભાગ. તો ચાલો તમને રસોડા વિભાગ બતાવી દઉં. સામેની સાઈડ તમે જોઈ શકતા હશો કે બધું રસોડાની એમ છે ને કે સૂલ ને એવું બધું કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું છે અને હાલ અત્યારે સાંજ માટે છે ને રસોઈ બની રહી છે બધી જોઈ શકો છો અને આ સાઈડે એમ કહેવાય ને તો બધું એમ છે ને કે માલ સામાન ને બકાલું જોવો તમે બધું આજે સાંજ માટે લાવવામાં આવેલું છે. આ બધું એટલે બધું બકાલાનો સ્ટોક જોઈ રહ્યા છો કરિયાણાનો સ્ટોક તમે જોઈ શકતા છો બધું એટલે બધું અહીંયા લાવી નાખવામાં આવેલું છે ને આ રીતે એમ છે ને કે બધી તૈયારી ચાલે છે અને આ સાઈડ એમ છે ને કે બધું એમ છે ને કે જમણવાર પબ્લિક બધા છે ને અહીંયા બેસીને એમ છે ને કે જમશે ને કેટરર્સ વાળા પણ આવી ગયા છે. તમે જોવો ને સરસ મજાનું ગ્રાઉન્ડ એમ છે ને કે જમવા માટે બનાવવામાં આવેલું છે ને આ સાઈડ તમે જોવો ભાઈ ડીશુનો સ્ટોક જોતા હશો બધું ડીશુને એવું કમ્પ્લીટ લાવી નાખવામાં આવેલું છે. એકદમ કટન એવું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. તો ખાસ કરીને તો કોણ આવવાનું કોમેન્ટ કરીને કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. જો કેટલી સ્ટોકમાં બધી ડીશુ બધું લાવવામાં આવી ગયેલું છે કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ બધું. આ સાઈડ પાણી પીવાની વ્યવસ્થા ને એવું બધું કરવામાં આવેલું છે સરસ મજાનું અને આ રીતનું કંઈક છે ને ભાઈ રસોડા વિભાગનું છે. જો મશીનો લાવી દેવામાં આવેલા છે લોટના છે. જો જીગ્નેશ દાદાના તમને દર્શન થતા હશે હાલ જો. તો હાલ અત્યારે એમ કે છે ને કે જળયાત્રા નીકળવાની સંપૂર્ણ તૈયારી થઈ રહી છે કેમ કે આજે સાંજે છે લોક ડાયરો ને અત્યારે એમ છે ને કે જળયાત્રા નીકળવાની છે તો તેની એમ છે ને કે તડામાર તૈયારી શરૂ છે. તો બસ કંઈક આ રીતનો હતો વિડીયો જેમ છે ને કે તૈયારીનો તડામાર તૈયારીઓ જે શરૂ છે અને ખાસ કરીને તો છે ને ભાઈ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ છે ને સમૂહ લગ્નના છે ને જિગ્નેશ દાદા છે ને જે કાંઈ ઉત્સવ છે અને તમામ એપિસોડ આપવાનો છું ખાસ કરીને તમામ બ્લોગ આવવાના છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલે છે ભાઈ સમૂહ લગ્ન તો તેના તમામ વિડીયો આપવાનો છું તો ખાસ કરીને ચેનલ ઉપર પહેલાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આ વિડીયોને યાદ પૂરો કરશું ફરીથી એક નવા બ્લોગ વિડીયો સાથે મળશું ત્યાં સુધી બધાને જય માતાજી મહાદેવ રાધે રાધે.